નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે. સ્વાધ્યાય 3.2 ચેપ્ટર નંબર 3 શ્રેણિકની અંદર આપણે આગળ વધીએ તો આપણી સામે એક ક્વેશ્ચન નંબર 6 આપેલ છે, સાદુરૂપ આપવાનો છે. તો ચલો પ્રયત્ન કરીએ. આપણને કોઈક અદિશ આપેલો છે, એ અદિશ શ્રેણિકના દરેક ઘટક સાથે મલ્ટીપ્લાય થાય તો શું બને? કોસ થીટા મલ્ટીપ્લાય થશે તો કોસ સ્ક્વેર થીટા બનશે. કોસ થીટા મલ્ટીપ્લાય થશે તો કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા બનશે. અહીંયા મલ્ટીપ્લાય થશે તો માઇનસ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા બનશે અને છેલ્લે અહીંયા કોસ સ્ક્વેર થીટા બનશે. ઓકે, ત્યારબાદ પ્લસ સાઇન થીટા મલ્ટીપ્લાય થાય તો સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન સ્ક્વેર થીટા બને. સાઇન ઇન્ટુ કોસ એટલે માઇનસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બનશે. ત્યારબાદ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા આ બાજુ બનશે અને અહીંયા સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા એટલે સાઇન સ્ક્વેર થીટા બનશે. વચ્ચે પ્લસ છે, મતલબ કે બે શ્રેણિકોના સરવાળાની વાત છે. બંનેની કક્ષા સરખી હોવી જરૂરી છે. ચેક કરી શકો છો, બંનેની કક્ષા 2/2 છે. યસ, બંનેની કક્ષા સરખી છે એટલા માટે સરવાળો શક્ય બને છે. ચલો, અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો થાય તો અહીંયા બનશે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. આ બાજુના સ્થાનમાં આવો એટલે કે 1 2 સ્થાન ઉપર તમે આવશો એટલે ખ્યાલ આવશે કે ભાઈ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા અને એનો સરવાળો અહીંયા કરો એટલે કે માઇનસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ત્યારબાદ માઇનસ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને ત્યારબાદ આ બાજુ આવી જાવ 2 2 સ્થાન એટલે કે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. ક્લિયર? તો તમે જોઈ શકો છો સાઇન ઇન્ટુ કોસ કેન્સલ, સાઇન ઇન્ટુ કોસ કેન્સલ અને કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટાનો મતલબ 1. અહીંયા આન્સર આવ્યો 0, આ પણ આન્સર આવ્યો 0 અને કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટાનો મતલબ 1. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો ભણી ગયા છો આ શ્રેણિકનો કયો પ્રકાર કહેવાય? 1 0 0 1. ચોરસ શ્રેણિક તો છે, નો ડાઉટ, ચોરસ શ્રેણિક તો છે. સાથે સાથે વિકર્ણ શ્રેણિક પણ તમે એને કહી શકો છો, અદિશ શ્રેણિક પણ તમે એને કહી શકો છો અને એને આપણે એકમ શ્રેણિક આઇડેન્ટિટી મેટ્રિક્સ વિથ ઓર્ડર 2 એટલે કે I2 વડે પણ આપણે એને દર્શાવી શકીએ. ઓકે, નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 8 આપણને મેટ્રિક્સ y આપી દીધો છે અને એક સમીકરણ આપ્યું છે 2x + y ઇઝ ઇક્વલ ટુ એક મેટ્રિક્સ આપણી પાસે છે. હવે આપણે મેટ્રિક્સ x મેળવવાનો છે તો શું કરીએ? ચલો, સૌપ્રથમ શું લખીએ આપણે કે ભાઈ આપણી પાસે જે સમીકરણ છે કે 2x + y ઇઝ ઇક્વલ ટુ 1 0 -3 and 2. ચલો, આ પ્રકારે છે. તો એની અંદર હું y મેટ્રિક્સ એટલે કે 3 2 1 4 મૂકી દઉં. થશે આ રીતે. હવે શું કરીએ આપણે? 1 0 -3 2. હવે આ મેટ્રિક્સ જે છે ડાબી બાજુથી જમણી બાજુ જાય તો માઇનસ થઈ જાય એટલે કે 3 2 1 4. ક્લિયર? 2x ઇઝ ઇક્વલ ટુ અનુરૂપ ઘટકોને બાદબાકી કરો એટલે 1 -3 -2 0 -2 -2 -3 -1 -4 2 -4 -2. હવે મારે તો માત્ર શું જોઈએ છે? x જોઈએ છે. તો મને કોણ ડિસ્ટર્બ કરે? 2 ને જવા દો નીચે એટલે કઈ રીતે થશે? આ રીતે થશે 1/2 -2 -2 -4 -2. ચલો, રેડી? તો હવે હું આન્સરમાં લખી શકું આ રીતે 2 થી 1/2 થી દરેક ઘટક મલ્ટીપ્લાય થાય એટલે શું મળે? 2 2 કેન્સલ એટલે -1, 2 2 કેન્સલ એટલે -1, 2 2 એટલે અહીંયા -2, 2 2 કેન્સલ એટલે -1. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો ફાઇનલી આન્સર. ચલો, રેડી? નોટ ડાઉન કરી લો. ચલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 જોઈએ. તો આપણી પાસે એક સમીકરણ આપેલું છે ને આપેલા સમીકરણ પરથી આપણે x અને y
મેળવવાના છે. તો શરૂઆતમાં આપણે સમીકરણ લખીએ છીએ 2130x પ્લસ y012 ઇઝ ઇક્વલ ટુ 5618. ઓકે, ચાલો હવે શું થાય, આ 2 છે શ્રેણિકના દરેક ઘટક સાથે મલ્ટીપ્લાય થાય એટલે શું બને, 2 × 1 2, 2 3 6, 2 0 0, 2x into 2 into x એટલે 2x પ્લસ y012 is equal to 5618. ઓકે, હવે અનુરૂપ શ્રેણિકનો બંનેની કક્ષા સરખી છે, 2 by 2 2 by 2, તો અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે બે શ્રેણિકનો સરવાળો આપણે કરીએ તો 2 plus y થશે, 6 plus 0 થશે, 0 plus 1 થશે અને છેલ્લે 2x plus 2 થશે, 5618. તો વિદ્યાર્થી મિત્રો એક પ્રકાર આપણે ભણી ગયા શ્રેણિકોની સમાનતા અથવા તો સમાન શ્રેણિકો, ઇક્વલ મેટ્રિસીસ. બે સમાન શ્રેણિક કોને કહેવાય તો કે બંને શ્રેણિક પહેલા તો સરખા દેખાવા જોઈએ. સરખા દેખાવા જોઈએ એનો મતલબ એમ કે બંનેની કક્ષા સરખી હોવી જોઈએ. આ પણ 2 by 2 નો છે અને આ પણ 2 by 2 કક્ષાનો શ્રેણિક છે. તો બંનેની કક્ષા સરખી હોય તો એના અનુરૂપ ઘટકો સમાન હોય એટલે કે સમાન શ્રેણિકો હોવાથી અનુરૂપ ઘટકો સમાન થાય એટલે કે 2 plus y is equal to 5 થશે. તમે જોઈ શકો છો 6 plus 0 is equal to 6 તો કે હા છે, બને છે. 0 plus 1 is equal to 1 તો કે હા સત્ય છે. 2x plus 2 is equal to 8. So y is equal to 5 minus 2. Therefore y is equal to 3. અહીંયા 2x is equal to 8 minus 2 and 2x is equal to 6. Therefore x is equal to 3. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે x અને y આ રીતે બંનેની કિંમતો મળે છે. હવે આ પ્રકારે કોઈ પણ સમીકરણ તમારી સામે આવે તો એને કઈ રીતે સોલ્વ કરવું એનો તમને આઈડિયા આવી ગયો છે. નોટ ડાઉન કરી લો. ખૂબ જ સરસ મજાનો દાખલો એટલે કે દાખલા નંબર 13 આપણી સામે છે. સાબિત આપણે કરવાનું છે કે ભાઈ f of x into f of y is equal to f of x plus y. ચલો ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ તો LHS is equal to f of x into f of y. કે આપણી પાસે જે શ્રેણિક છે આપણને f of x શ્રેણિક આપ્યો છે તો પહેલા લખીએ એટલે કે cos x minus sin x 0 sin x cos x 0 0 0 1. ચલો આ f of x મેટ્રિક્સ મેં લખી નાખ્યો છે. હવે મારે લખવાનો છે f of y મેટ્રિક્સ. હું કઈ રીતે લખી શકીશ, x ને દૂર કરી ત્યાં y લખી નાખવાનું એટલે અહીંયા શું બને cos y minus sin y 0 sin y cos y 0 0 0 અને 1. તો આ રીતે f of x અને f of y આ બે મેટ્રિક્સ મેં લખ્યા. હવે મારે આ બંને મેટ્રિક્સનો ગુણાકાર કરવો છે તો મારી પાસે શરત હોવી જોઈએ કે ભાઈ આ કક્ષા જે છે પહેલા શ્રેણિકની 3/3 છે, બીજા શ્રેણિકની કક્ષા પણ 3/3 છે, અંદરના ઘટકો બંને સરખા છે, ગુણાકાર શક્ય બને છે. ઓકે, ચલો હવે ગુણાકાર કરવા માટે આગળ વધીએ. ગુણાકાર કરવા માટે શું લાગુ પડે ભાઈ, પહેલી હાર પહેલો સ્તંભ, અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરવાનો. પહેલો ઘટક એટલે કે cos x નો ગુણાકાર cos y સાથે પ્લસ આવે પ્લસ જ માઇનસ sin x ઇન્ટુ sin y એટલે કે માઇનસ sin x ઇન્ટુ sin y. પછી શું થાય 0 ઇન્ટુ 0 એટલે શું થઈ ગયું 0 લખવાની હવે કોઈ જરૂર નથી. આગળ વધીએ. પહેલી હાર બીજો સ્તંભ, હાર પહેલી સ્તંભ બીજો cos x ઇન્ટુ માઇનસ sin y એટલે કે માઇનસ cos x ઇન્ટુ sin y. પછી આવે પ્લસ પહેલી હાર બીજો સ્તંભ જ છે, હવે બીજા ઘટકનો બીજા ઘટક હારે એટલે શું થાય ભાઈ ત્યાં માઇનસ sin x ઇન્ટુ cos y. ત્યારબાદ ત્રીજા ઘટકનો ત્રીજા ઘટક સાથે 0 નો મલ્ટીપ્લિકેશન 0 સાથે 0 થઈ ગયું. હવે પહેલી હાર ત્રીજો સ્તંભ તો cos x નું મલ્ટીપ્લિકેશન 0 સાથે એટલે 0, માઇનસ sin x નું 0 સાથે એટલે 0, 0 નું 1 સાથે એટલે 0 એટલે આ 0 થઈ ગયા. ત્યારબાદ આગળ આવીએ
બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર એટલે sin x નું મલ્ટિપ્લિકેશન પહેલા સ્તંભના ઘટક સાથે એટલે કે sin x ઇન્ટુ cos y, બીજા ઘટકનું બીજા ઘટક સાથે એટલે કે cos x ઇન્ટુ sin y, 0 નું 0 સાથે એટલે 0 લખવાની કોઈ જરૂર નથી. હવે બીજી હાર બીજો સ્તંભ sin x નું sin y સાથે એટલે માઇનસ sin x ઇન્ટુ sin y, cos x નું cos y સાથે એટલે પ્લસ cos x ઇન્ટુ cos y, 0 નું 0 સાથે એટલે 0. ચલો રેડી. હવે આવશે બીજી હાર ના ત્રીજા સ્તંભ જે છે એમાં sin x નું 0 સાથે એટલે 0, cos x નું 0 સાથે એટલે 0 અને 0 નું 1 સાથે 0, બધા ઘટક 0 એટલે 0 થઈ ગયા છે. ઓકે. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હારમાં તમે જોઈ શકો 0 નું cos y સાથે 0, 0 નું sin y સાથે 0, 1 નું 0 સાથે એટલે 0, એટલે આ તો 0 થઈ ગયું. એવી જ રીતે 0 નું માઇનસ sin y 0, 0 નું cos y 0, 1 નું 0, 0, 0 નું 0, 0 નું 0, 1 નું 1 એટલે અહીંયા આવશે 1. ખાસ યાદ રાખજો અહીંયા 1 આવશે, બરાબર, કારણ કે આવું બને છે. જુઓ 0 નો ગુણાકાર ઉપરના 0 સાથે એટલે 0 પ્લસ આ 0 નો ગુણાકાર આ 0 સાથે એટલે કે 0, 1 એ મલ્ટીપ્લાય 1 એટલે પ્લસ 1 એટલે ટોટલ કરશો એટલે શું થશે હવે આપણા માટે 1 મળે છે. હવે સમજવાની વસ્તુ જે કોઈ હોય ને ટ્રિગ્નોમેટ્રી, તો હવે આવે છે ટ્રિગ્નોમેટ્રી કઈ રીતે કામ કરે સમજજો કે વસ્તુ. અહીંયા કંઈક સૂત્ર બને છે cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા, cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા, એટલે સૂત્ર કયું કહેવાય? cos આલ્ફા પ્લસ બીટા વાળું સૂત્ર છે. આ બાજુ આવી જાઓ, માઇનસ કોમન લઈ લ્યો. યાદ રાખો શું બોલું છું, પહેલા માઇનસ કોમન લેવાનું કહું છું એટલે ચલો માઇનસ કોમન નીકળી ગયા. હવે વિચારો માઇનસ કોમન નીકળી ગયા, હવે વિચારો શું છે? આ પ્લસ વાળી વસ્તુ છે sin આલ્ફા cos બીટા પ્લસ, કારણ કે માઇનસ તો કોમન નીકળી ગયા, પ્લસ cos આલ્ફા sin બીટા. સૂત્ર કયું બન્યું? sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા, એટલે કે sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર બને છે. અહીંયા તો 0 ના 0 છે. આ બાજુ આવીને વિચારો cos આલ્ફા sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા, એટલે કે sin આલ્ફા પ્લસ બીટા. ક્લિયર? આ બાજુ આવી જાઓ cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા, એટલે કે cos આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે. ખાસ ધ્યાન આપજો, કેમ કે cos આલ્ફા પ્લસ બીટા હોય તો જ વચ્ચે માઇનસ આવે, એટલે કે cos x cos y માઇનસ sin x sin y. તમે જોઈ શકો છો 0 ના 0, છેલ્લે 0 0 1. હવે એક વસ્તુ તમે નોટ કરો કે આ આપણું વિધેય કયો તો વિધેય છે ને શ્રેણિક કયો તો શ્રેણિક છે. હવે આ વિધેયમાં હું x ને દૂર કરી x પ્લસ y રાખું તો અહીંયા શું થાય? cos x પ્લસ y. તમે જરા નોટિસ કરતા જજો. હા, cos x પ્લસ y છે. અહીંયા શું થાય? માઇનસ sin x પ્લસ y છે. 0 0 1 0 0 1, અહીંયા 0 0 1 0 0 1. વચ્ચે ચેક કરી લ્યો, sin x છે તો x ના બદલે શું આવી જવા જોઈએ? x પ્લસ y આવી જવા જોઈએ. આવી ગયા છે. x ના બદલે x પ્લસ y આવી ગયા છે. મતલબ કે આ જ વસ્તુને હું વિધેય સ્વરૂપે મારે લખવી હોય તો મારે x ના બદલે શું લખવા પડે? x પ્લસ y લખવા પડે, અને એ જ આપણી શું છે? સાબિતી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થયું આપણો દાખલા નંબર 13 અહીંયા કમ્પ્લીટ. નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 જરા જોઈએ. તો x આપણને એક મેટ્રિક્સ આપેલો છે, સ્તંભ શ્રેણિક જેને કહેવાય. આપણને એક સ્તંભ શ્રેણિક છે અને આપણને એક સ્તંભ શ્રેણિક છે. કક્ષા બધાની સરખી છે, 2x1 2x1 2x1. ઓકે, ચલો x અને y મેળવવા છે. તો સૌપ્રથમ હું આ ઇક્વેશન લખીશ. ચલો રેડી. ત્યારબાદ x જે છે એ દરેક ઘટક સાથે મલ્ટીપ્લાય થાય એટલા માટે આવું બનશે 2x 3x પ્લસ y મલ્ટીપ્લાય થાય તો માઇનસ y અને y ઇઝ ઇક્વલ ટુ 10 and 5. ઓકે, ત્યારબાદ કક્ષા છે 2x1 2x1, બંનેની કક્ષા સરખી એટલા માટે આ બંને શ્રેણિકનો સરવાળો શક્ય બને છે.
अनुरूप घटकों सरवाळो करिए तो 2x माइनस वाय ने नीचे थशे 3x प्लस वाय, अहींया आवशे 10 અને अहींया आवशे 5, 10 and 5। चलो हवे शुं थशे? बंने श्रेणिकोनी समानता, समान श्रेणिको होय तो एना अनुरूप घटको समान थाय। तेथी 2x माइनस वाय इज इक्वल टू 10 एंड 3x प्लस वाय इज इक्वल टू 5। आपणने आ रीते बे समीकरण मळे छे। तो लखवानुं के भाई समीकरण 1 तथा 2 ने उकेलता कई रीते उकेलशुं भाई? तो कि भाई 2x माइनस वाय इज इक्वल टू 10, 3x प्लस वाय इज इक्वल टू 5। बंनेनो तमे सरवाळो करो, बंनेनुं एडिशन करिए, सरवाळो करिए। 2x प्लस 3x इज इक्वल टू 5x, 10 प्लस 5 15, therefore x इज इक्वल टू 3। तेथी आपणने x नी किंमत 3 मळे छे। विद्यार्थी मित्रों, x नी किंमत मने 3 मळी गई तो हवे x इज इक्वल टू 3 ने पहला समीकरण में मूकता 2 into 3 minus y is equal to 10, therefore 6 minus y is equal to 10, therefore y ने जमणी बाजू लई जाओ तो प्लस थई जाए, 10 ने डाबी बाजू लई लो, therefore y is equal to -4। ओके, आम x is equal to આપણને 3 મળે છે અને y is equal to આપણને -4 મળે છે। તો આ રીતે દાખલા નંબર 11 નું આપણે સોલ્યુશન મેળવ્યું અને x અને y ની કિંમત મેળવી લીધી। નોટ ડાઉન કરી લો। ओके विद्यार्थी मित्रों, त्यारबाद क्वेश्चन नंबर 15 खूब ज अगत्यनो, कोई 1 के 2 मार्क्सनो क्वेश्चन नहीं पण 3 मार्क्सनो क्वेश्चन कही शकाय। तो आनी अंदर आपने शू पूछ्यु है? एक मैट्रिक्स आपी दीधो, मैट्रिक्स ए 3/3 कक्षानो मैट्रिक्स है अने आपणे मेळववानुं छे ए स्क्वेर -5a प्लस 6i। तो विद्यार्थी मित्रों थोड़ुंक विचारो, ए स्क्वेर नो मतलब शू थयो? ए इंटू ए मतलब के आ श्रेणिकनो पोताना श्रेणिक साथेनो गुणाकार। એટલે એવું નહીં વિચારવાનું કે જે તે ઘટકનો વર્ગ થઈ જશે। આપણે જે રીતે ગુણાકાર શીખા એ જ રીતે ગુણાકાર અહીંયા આપણે a સ્ક્વેર કરીને a ઇન્ટુ a કરીને a સ્ક્વેર મેળવવાના છે। ઓકે, ત્યારબાદ 5a, તો આ a મેટ્રિક્સ છે એને 5 થી આપણે મલ્ટીપ્લાય કરશું એટલે દરેક ઘટક 5 વડે ગુણાઈ જશે। ત્યારબાદ 6i, i એટલે કે એકમ શ્રેણિક, એ એકમ શ્રેણિકને 6 વડે મલ્ટીપ્લાય करशु, पछी बधानो सरवाळो वच्चे जे कंई पण होय एनुं सादुरूप आपणे आपशुं। ओके, तो स्टार्टिंग करीए आपणे। सौ प्रथम आपणे ए स्क्वेर मेळवવાનો प्रयत्न करीए। ए स्क्वेर इज इक्वल टू ए इंटू ए, कहेवानो मतलब शुं थयो के 201 213 201 213 1 -1 0। चलो आ रीते आपणे a इंटू a लखी नाख्या। हवे बंनेनो गुणाकार करीए। जो खास ध्यान आपजो, गुणाकार शक्य बनशे तो कि हाँ, आनी 3/3 कक्षा, आनी पण 3/3 कक्षा, बंने चौरस श्रेणिक, बंनेनी कक्षा सरखी, गुणाकार शक्य बने। अथवा तो आपणी मेन शरत शुं छे कि बंनेनी कक्षा लखवानी, अंदरना बंने घटक सरखा होवा जोईए तो गुणाकार शक्य बने। अने परिणामी जे आपने श्रेणिक मळशे एनी कक्षा पण अहींया 3 અને अहींया 3 એટલે કે 3/3 જ થશે। ओके, तो चलो पहली हार पहलो स्तंभ अनुरूप घटकोनो गुणाकार करी सरवाळो करीए तो 2 × 2 એટલે 4 प्लस 0 × 2 એટલે 0 प्लस 1 × 1 એટલે 1। चलो पहली हार पहलो स्तंभ, काम पूरुं। हवे पहली हार बीजो स्तंभ એટલે स्थान कयुं आवे? पहली हार बीजो स्तंभ એટલે 1 2 स्थान। पहली हार बीजो स्तंभ अनुरूप घटकोनो गुणाकार थई सरवाळो करवानो तो 2 × 0 0 0 × 1 0 1 × -1 -1। पहली हार त्रीजो स्तंभ 1 3 स्थान तो 2 × 1 2
0 इंटू 3 0 1 इंटू 0 0। चलो आ आपणु पहली हार पहलू बीजो त्रीजो स्तंभ काम पूरु। हवे बीजी हार पहलो स्तंभ। चलो बीजी हार 2 इंटू 2 4 1 इंटू 2 2 3 इंटू 1 3 2 इंटू 0 0 1 इंटू 1 1 3 इंटू -1 -3 छेल्ले 2 इंटू 1 2 1 इंटू 3 3 3 इंटू 0 0। त्यारबाद त्रीजी हार पहलो स्तंभ 1 इंटू 2 2 -1 इंटू 2 -2 0 इंटू 1 0 1 इंटू 0 0 -1 इंटू 1 -1 0 इंटू -1 0। त्रीजी हार त्रीजो स्तंभ 1 इंटू 1 1 -1 इंटू 3 -3 0 इंटू 0 एटले 0। चलो रेडी। 4 + 1 5 -1 2 4 ने 2 6 ने 3 9 1 -3 -2 2 + 3 5 2 -2 0 -1 1 -3 -2। तो विद्यार्थी मित्रों आ थया आपणा माटे ए स्क्वेर। ओके आ आपणा माटे ए स्क्वेर थाय छे। हवे शुं करीए? ए स्क्वेर -5a + 6i એટલે કે સૌપ્રથમ હું a સ્ક્વેર લખીશ 5 -1 2 9 -2 5 0 -1 -2 -5 इंटू a तरीके कौन है तो कि 2 0 1 2 1 3 1 -1 0। चलो -5 इंटू a + 6 i। विद्यार्थी मित्रों i एटले के आइडेंटिटी मैट्रिक्स। अहींया नीचे कई 3 2 1 एवं कई नथी। कोईनो मतलब एम समझवानो तमारे कि भाई कया मैट्रिक्स नी बात थाय छे तो कि 3/3। तो अहींया i नो मतलब शुं छे 1 0 0 0 1 0 0 0 1। चलो रेडी। हवे सादुरूप आपवानो प्रयत्न आपणे करीए तो जुओ अहींया 5 छे। आ 5 अहींया मल्टीप्लाय थई जाय 5 2 10 थाय तो -10 6 मल्टीप्लाय थई जाय तो +6 थशे। पछी आगळ आवा स्थान माटे -1 5 अहींया 0 साथे मल्टीप्लाय थाय तो 0 अने आगळ वच्चे माइनस एटले -0 6 0 साथे मल्टीप्लाय थाय तो 0 एटले +0। त्यारबाद आगळ आवो अहींया 2 छे -5 अहींया 1 साथे मल्टीप्लाय थाय तो -5 +6 0 साथे मल्टीप्लाय थाय तो 0। त्यारबाद 9 -5 2 साथे मल्टीप्लाय थाय तो -10 6 से 0 साथे मल्टीप्लाय थाय तो 0। अहींयाथी -2 -5 1 साथे मल्टीप्लाय थाय तो -5 6 से 1 साथे मल्टीप्लाय थाय तो +6। त्यारबाद अहींयाथी 5 -5 3 साथे मल्टीप्लाय थाय तो -15 6 से 0 साथे मल्टीप्लाय थाय तो 0। त्यारबाद अहींयाथी 0 अहींयाथी -5 0 एटले 0। चलो अहींयाथी -1 -5 इंटू -1 एटले -+5 थई गया 6 इंटू 0 एटले 0 थशे। अहींयाथी -2 -5 गुणिया 0 एटले -0 6 गुणिया 1 एटले 6। तो विद्यार्थी मित्रों आपणो फाइनली आंसर हवे आववा माटे तैयार थई गयो छे। जोजो 5 ने 6 11 11 मांथी 10 जशे एटले 1 आवशे। -1 2 - 5 -3 9 - 10 -1 5 ने 2 7 -7 +6 -1 5 - 15 -10 0 - 5 -5 5 - 1 4 -2 +6 4। तो विद्यार्थी मित्रों आ आपणो फाइनली आंसर थयो। दाखलो अघरो नहीं बट भूल पड़वानी शक्यताओ घणी बधी छे कारण के तमे जे केल्क्युलेशन करो छो ए केल्क्युलेशन नी अंदर गुणाकारमा जे बधी केल्क्युलेशन छे एमां भूल पड़वानी शक्यताओ होय एटले एमां खास बीजी वखत पण चेक करवुं अथवा तो तमे ज्यारे फर्स्ट टाइम करो छो त्यारे तमारे ध्यानथी
ગણતરી કરવી. ઓકે, બાકી દાખલાની થિયરીમાં કશું છે નહીં, માત્ર જો એ સ્ક્વેર છે. હવે તમે એક વસ્તુ સમજી લો કે માની લો કે કદાચ એવું હોય કે ભાઈ આપેલ મેટ્રિક્સ એ આ છે અને તમને આવું કંઈક પૂછે, મેળવો, તો તમારા માટે કાંઈ જ નવું નથી. હું સમજાવું કઈ રીતે. આઈ એટલે તો ખ્યાલ આવી ગયો, 1 0 0 0 1 0 0 0 1. જો 3/3 ની વાત થતી હોય તો, 2/2 ની વાત થતી હોય તો 1 0 0 1 લેવાના, રાઈટ. ચલો એને 2 થી મલ્ટીપ્લાય કરી દેશો. 5a તો આપેલા મેટ્રિક્સને 5 વડે મલ્ટીપ્લાય કરવાના, જે રીતે અહીંયા કર્યા એ રીતે. 6a સ્ક્વેર, તો a સ્ક્વેર મેળવતા તમને આવડી ગયું, a ઇન્ટુ a. પણ વાત આવે તમારા માટે નવું a ક્યુબ. કોઈ જ ચિંતા નહીં ભાઈ, કોઈ જ ચિંતા નહીં. કઈ રીતે a ક્યુબ મેળવશો એ સમજાવી દઉં છું. a ક્યુબ એટલે કે a સ્ક્વેર ઇન્ટુ a. a સ્ક્વેર ઇન્ટુ a મતલબ કે તમને જે a સ્ક્વેર મળ્યા છે, જો અહીંયા a સ્ક્વેર મળ્યા, આ a સ્ક્વેરને અહીંયા રાખો અને a ને અહીંયા રાખો અને ફરીથી પાછો એનો ગુણાકાર કરશો એટલે ફાઇનલી આન્સરમાં તમને a ક્યુબ મળશે. ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર અહીંયા a સ્ક્વેર ઇન્ટુ એ ના બદલે a ઇન્ટુ a સ્ક્વેર કરું તો ચાલે? તો હા, એના માટે હું કહીશ હા ચાલશે. તમે a ઇન્ટુ a સ્ક્વેર કરશો તો પણ ચાલશે. ઓકે, તો આ થયું આપણો આ દાખલા નંબર 15. અને મેં વાત કરી દીધી, કદાચ a સ્ક્વેરના બદલે 4 માર્ક્સમાં દાખલો પૂછાય, કેમ કે જો a ક્યુબ આવી જાય ને તો દાખલો 4 માર્ક્સમાં કન્વર્ટ થઈ જશે. કારણ કે તમારે એક a સ્ક્વેર મેળવવા પડે, a ક્યુબ મેળવવા પડે, સાદું રૂપ આપવું પડે અને પછી તમને આન્સર મળે. મતલબ કે બહુ મોટા એવા 4 સ્ટેપ થાય, એટલા માટે તમને માર્ક્સ જે છે એ 4 થઈ જશે. ઓકે, તો આ વાત થઈ ગઈ દાખલા નંબર 15 માટેની. નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17 ઉપર આપણે આગળ વધીએ. તો મેટ્રિક્સ એ આપણને 2/2 આપેલો છે અને 2/2 કક્ષાનો એકમ શ્રેણિક છે. તો હોય તો એવો કે શોધો કે જેથી આ પ્રકારનું સમીકરણ આપણને મળે. ચલો સૌ પ્રથમ a સ્ક્વેરની વાત છે, તો હું સૌ પ્રથમ a સ્ક્વેર મેળવવા પ્રયત્ન કરીશ. તો ભાઈ a સ્ક્વેર એટલે કે a ઇન્ટુ a એટલે કે 3 - 2 4 - 2 ઇન્ટુ 3 - 2 4 - 2. ચલો ક્લિયર. પહેલી હાર પહેલો સ્તંભ, 3 નો ગુણાકાર 3 સાથે એટલે 9 - 2 નો ગુણાકાર 4 સાથે એટલે -8. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, 3 નો ગુણાકાર -2 સાથે એટલે -6, -2 નો ગુણાકાર -2 સાથે એટલે +4. બીજી હાર પહેલો સ્તંભ એટલે 4 3 12 અને -2 × 4 એટલે -8. બીજી હાર બીજો સ્તંભ એટલે 4 × -2 એટલે -8, -2 × -2 એટલે +4. a square is equal to 9 - 8 1 - 6 + 4 -2 12 - 8 4 -8 + 4 -4. તો વિદ્યાર્થી મિત્રો આ થયો આપણા માટે a સ્ક્વેર. ઓકે, ચલો હવે શું છે સમીકરણ જે છે એને આપણે જરા ફોકસ કરીએ. a square is equal to ka - 2i. a શું છે 3 - 2 4 - 2 -2. i શું છે 1 0 0 1. ઓકે, 1 - 2 4 - 4 ઇઝ ઇક્વલ ટુ કે ને અંદર મલ્ટીપ્લાય કરી દો તો આ થઈ ગયા 3k - 2k 4k - 2k -2 ને મલ્ટીપ્લાય કરી દો એટલે 2 × 1 2 0 0 2 × 1 એટલે 2. ચલો રેડી. 1 - 2 4 - 4. જોજો ખાસ સમજો, અનુરૂપ ઘટકોની બાદબાકી થશે. આપણે બે શ્રેણીકની બાદબાકી કરવી તો બેની કક્ષા સરખી હોવી જોઈએ. 2/2 2/2 છે તો પેલા થશે 3k - 2 -2k -0 એટલે કે -2k થશે. ઓકે, પછી 4k - 0 એટલે અહીંયા થશે 4k -2k - 2 એટલે -2k - 2.
चलो रेडी। હવે તમે એક વસ્તુ નોટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા શ્રેણિકની સમાનતા પરથી શ્રેણિકોની સમાનતા પરથી સરખાવીએ આપણે 1 ઇઝ ઇક્વલ ટુ 3k માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2k નીચે આવી જાવ તો 4 ઇઝ ઇક્વલ ટુ 4k અને છેલ્લે -4 ઇઝ ઇક્વલ ટુ -2k -2 ઓકે ચલો therefore 3k ઇઝ ઇક્વલ ટુ શું થાય -2 સામેની બાજુ એટલે +2 અને +1 એટલે 3 k ઇઝ ઇક્વલ ટુ શું મળે તમને 1 મળે છે અહીંયા આવી જાઓ -2 ઉડી ગયા તો k ઇઝ ઇક્વલ ટુ શું મળ્યા 1 મળ્યા અહીંયા આવી જાઓ 4 ઉડી ગયા તો k ઇઝ ઇક્વલ ટુ શું મળ્યા 1 મળ્યા આ બાજુ આવી જાઓ -2 ને આ બાજુ લઈ લો તમે એટલે +2 થાય -2 ને આ બાજુ લ્યો +2 થાય તો -2 ઇઝ ઇક્વલ ટુ -2k થાય તો therefore k ઇઝ ઇક્વલ ટુ શું મળ્યા 1 મળ્યા મતલબ કે તમે નોટિસ કરી શક્યા છો કે ભાઈ બંને શ્રેણિક સમાન બને ત્યારે જે અંદર k છે એ અલગ અલગ સ્વરૂપમાં છે પણ બધા k ની કિંમત આપણને કેટલી મળે છે 1 મળે છે તેથી કહી શકાય કે જે આપણે k એવો મેળવવાનો છે જેથી આ સમીકરણનું સમાધાન થાય તો જવાબ આવે છે k બરાબર 1 ઓકે વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લો